ગુજરાતના 9 લાખ કર્મચારીઓ માટે ખુશખબરી સામે આવી છે। રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું 8% વધારી દીધું છે। ગુજરાતના 9 લાખ કરતાં વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે। રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના ધોરણે 4%નો વધારો તારીખ 1 જુલાઈ 2022ની અસરથી તેમજ બીજા 4%નો વધારો તારીખ 1 જાન્યુઆરી 2023ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે। મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકાર પર અંદાજે વાર્ષિક ₹4,516 કરોડનું નાણાકીય ભારણ વધશે। સરકાર દ્વારા વધારવામાં આવેલા મોંઘવારી ભથ્થાનો લાભ જે કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ અપાયેલો છે તેમને મળશે। 1 જુલાઈ 2022 તથા 1 જાન્યુઆરી 2023ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં 8%ના વધારાથી જે એરિયર્સ ચૂકવાશે તેને 3 હપ્તામાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન 2023ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ 2023 અને ત્રીજો હપ્તો ઓક્ટોબર 2023ના પગાર સાથે ચૂકવવામાં આવશે। દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસી પરીક્ષામાં 16 ગુજરાતીઓએ મેદાન માર્યું છે। ઉલ્લેખનીય રીતે આ પરીક્ષાઓમાં દીકરીઓએ ટોપમાં મેદાન માર્યું છે। યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના પરિણામોમાં ગુજરાતમાંથી 16 ઉમેદવારોએ ટોપ 1000માં સ્થાન મેળવ્યું છે। ગુજરાત પ્રથમ સ્થાને અતુલ ત્યાગીએ ઇંગ્લિશ લિટરેચરની સાથે દેશમાં 145મો રેન્ક મેળવ્યો છે। ટોપ 500માં ગુજરાતમાંથી 4 ઉમેદવારે સ્થાન મેળવ્યું છે, જેમાં દુષ્યંત બેડા 262, વિષ્ણુ શશિકુમાર 394 અને સંદેશ સાખલાએ 414નો રેન્ક મેળવ્યો છે। સુરતના મયુર પરમારે દેશમાં 823 અને ગુજરાતમાં 9મો રેન્ક મેળવ્યો છે। મયુરના પિતા રમેશભાઈ હેડ કોન્સ્ટેબલ છે। ગુજરાત સરકારમાં પ્રિન્સિપલ સેક્રેટરી આર.સી. મીણાની દીકરીએ યુપીએસસીની પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે। માનસી મીણાએ હૈદરાબાદમાં અભ્યાસ કર્યો બાદ તરત જ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી। પહેલી ટ્રાયમાં જ યુપીએસસી પાસ કરી છે, જ્યારે આદિત્ય અમરાણીએ ઓલ ઇન્ડિયામાં 865મો રેન્ક મેળવ્યો છે। આદિત્યના પિતા રિટાયર્ડ આઈએએસ અધિકારી છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગુજરાતના 6 ઉમેદવારોએ જ યુપીએસસી પરીક્ષા ક્રેક કરી હતી, જેમાં એક પણ મહિલા ઉમેદવાર પાસ થઈ ન હતી, જ્યારે આ વર્ષે 2 મહિલા ઉમેદવારે પણ ઝળહળતું પરિણામ લાવી છે। આજે જાહેર થયેલા યુપીએસસીના પરિણામોમાં દીકરીઓએ મેદાન માર્યું છે। ગુજરાતના પ્રિન્સિપલ સેક્રેટરીની પુત્રીએ 738મો રેન્ક હાંસલ કર્યો છે। ગુજરાત સરકારમાં પ્રિન્સિપલ સેક્રેટરી આર.સી. મીણાણીની દીકરીએ યુપીએસસીની પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે। માનસી મીણાણીએ હૈદરાબાદમાં અભ્યાસ કર્યા બાદ તરત જ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી અને પહેલી ટ્રાયલમાં જ યુપીએસસી પાસ કરી છે। માનસી મીણાએ જણાવ્યું કે પિતા આઈએએસ હોવાથી મને આઈએએસ બનવાની ઈચ્છા હતી। પોતાની તૈયારીઓ વિશે તેણે કહ્યું કે સિલેબસના આધારે રોજનું 6 થી 10 કલાકનું વાંચન રહેતું હતું। પરિવારમાં પિતા બાદ ભાઈ હર્ષિલ પણ કેરાલા કેડરમાં આઈએએસ અધિકારી છે અને હવે માનસી મીણા પણ 778મા ક્રમે સિલેક્ટ થઈ ગઈ છે અને પોતાનું સપનું સાકાર કર્યું છે। માનસી કહે છે કે ચોક્કસપણે પિતાની કામગીરી જોઈને તેમાંથી પ્રેરણા તો મળી જ, પરંતુ પરિવારનો સહયોગ પણ મહત્વનો રહ્યો છે। मेरा 738 रैंक आया है इस बार यूपीएससी में। कॉलेज और यूपीएससी दोनों मुझे बैलेंस करना पड़ता था पहले तो मई तक। उसके बाद मैंने डायरेक्टली अपना फोकस प्रीलिम्स और मेंस पे शिफ्ट कर दिया था। इंस्पिरेशन ड्रॉ किया है हमने। आप सही जगह पे अगर एफर्ट मार रहे हो तो कम टाइम में ज़्यादा एफिशिएंटली आप एक प्रोडक्ट बाहर ला सकते हो। દેશની સૌથી અઘરી મનાતી યુપીએસસીની પરીક્ષાના આજે જાહેર થયેલા પરિણામો સુરતના હેડ કોન્સ્ટેબલના પુત્રે પણ મેદાન માર્યું છે। આજે જાહેર થયેલા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન 2022ના પરિણામોમાં ગુજરાતમાંથી 16 ઉમેદવારોએ ટોપ 1000માં સ્થાન મેળવ્યું છે, જે પૈકી સુરતના યુવક મયુર પરમારે દેશમાં 823 અને ગુજરાતમાં 9મો રેન્ક મેળવ્યો છે। ખાસ વાત તો એ છે કે મયુરના પિતા રમેશભાઈ પોલીસ વિભાગમાં એએસઆઈ અને પીસીઆર વેનના ડ્રાઈવર છે। મયુરે ગુજરાતી લિટરેચર વિષયમાં યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી છે। મયુર છેલ્લા 4 વર્ષથી યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતો હતો। મયુરે જણાવ્યું હતું કે તેને આ રેન્કથી સંતોષ નથી અને હજુ તે બીજી ટ્રાય જરૂર આપશે। તે કહે છે કે હાર્ડવર્ક કરતાં સ્માર્ટ વર્ક વધુ મહત્વનું છે। આ એક્ઝામમાં ડેફિનેટલી હાર્ડવર્ક માંગે છે, પણ હું માનું છું ત્યાં સુધી હાર્ડવર્ક કરતાં સ્માર્ટ વર્ક જે યુપીએસસીની જે માંગ છે પ્રિલિમ મેઇન્સ કે ઇન્ટરવ્યૂ સંદર્ભે એ ઉપર વધારે ભાર આપે અને થોડો સિલેબસ રહી જાય તો પણ પાસ થવાના ચાન્સીસ હોય છે। તો મેં બાદમાં સ્માર્ટ વર્ક ઉપર વધારે ધ્યાન આપ્યું છે હાર્ડવર્ક કરતાં, પરંતુ લિમિટેડ ઇન્ટેન્સિટીમાં વાંચન કન્ટિન્યુઅસ તમે કેટલું કરી શકો છો એ વધારે મહત્વનું છે અને એમાં હું સફળ થયો છું એવું માનું છું।
યુપીએસસીની પરીક્ષાઓના આજે જાહેર થયેલા પરિણામોમાં ગુજરાતના 16 ઉમેદવારો ઝળક્યા છે. આ પરીક્ષામાં અમદાવાદના આદિત્ય અમરાણીએ 865મો રેન્ક મેળવ્યો છે. યુપીએસસીમાં સિવિલ સર્વિસીસના આદિત્ય અમરાણીએ ઓલ ઇન્ડિયામાં 865મો રેન્ક મેળવ્યો છે. સખત પરિશ્રમ થકી તેને આ એક્ઝામ ક્રેક કરી છે. મહત્વનું છે કે આદિત્યના પિતા રિટાયર્ડ આઈએએસ અધિકારી છે, જ્યારે માતા ગુજરાતી સરકારી પ્રાથમિક શાળામાંથી નિવૃત્ત શિક્ષિકા છે. યુપીએસસીમાં સિવિલ સર્વિસીસમાં AIR 865 આવનાર આદિત્ય અમરાણીએ સંદેશની સાથે ખાસ વાતચીત કરી હતી. આદિત્ય કહે છે, યુપીએસસીમાં પેશન્સ ઇઝ ધ કી. હું આજના પરિણામ લઈને ખૂબ જ ખુશ છું કે જે મહેનત કરી એ ઓન પેપર આજે દેખાય છે. સક્સેસ મંત્ર તો બહુ જ સિમ્પલ હતો કે તમારું જે સ્કેડ્યુલ છે એને બહુ જ સ્ટ્રક્ચર્ડ રાખો, તમારું જે રૂટીન છે એને ડિસિપ્લિન સાથે ફોલો કરો, સોર્સિસ લિમિટેડ રાખો, બટ રિવિઝન પર ભાર આપો. નોર્મલ 8-9 કલાક ઊંઘવાના અને બીજી વસ્તુ ના હોય એ છોડીને જે હતું એમાં હું વાંચતો હતો. યુપીએસસીમાં ગુજરાતના 16 ઉમેદવારોએ ડંકો વગાડ્યો છે. કચ્છના ખેડૂત પુત્ર અને હાલના અમદાવાદ આકાશવાણીના ન્યૂઝ ડાયરેક્ટરે પણ મેદાન માર્યું છે. મૂળ કચ્છ તાલુકાના ગદુલી ગામના વતની ચંદ્રેશ સંખલાએ પણ યુપીએસસીની પરીક્ષામાં મેદાન માર્યું છે. હાલ તેઓ અમદાવાદમાં આકાશવાણીમાં ન્યૂઝ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમના પત્ની ભૂમિકા મકવાણા જામનગરમાં કલેક્ટર ઓફિસમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવે છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રેશભાઈના પિતા અને માતા ખેતીકામ કરે છે, જ્યારે તેમના ભાઈ વિજય સંખલા સીએમ સિક્યુરિટીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. મેં યુપીએસસી 2020 ક્લિયર કરી, જેમાં મને ભારતીય સૂચના સેવામાં ઓફિસર તરીકે પસંદગી થઈ અને હું હાલ આકાશવાણી અમદાવાદ ખાતે આસિસ્ટન્ટ ડાયરેક્ટરની તરીકે ફરજ બજવું છું. આ મારું યુપીએસસીમાં ત્રીજું ઇન્ટરવ્યૂ છે અને બીજી વખત સિલેક્શન થયું છે, જેમાં મારો 414મો રેન્ક આવેલો છે અને હું ઇન્ડિયન રેવન્યુ સર્વિસ, ઓડિટ સર્વિસ જેવી કેન્દ્રીય સેવાઓમાં કાર્ય કરું એવી આશા રાખું છું. સમગ્ર ગુજરાતમાં આજથી 2000ની નોટ બદલી આપવાની શરૂઆત થઈ છે. બેંકો દ્વારા અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા છે, પરંતુ દરેકનું સ્ટાન્ડર્ડ અલગ છે. બેંકોમાં ₹2000ની નોટ બદલવાની આજથી શરૂઆત થઈ ગઈ છે. બેંકની કોઈ પણ શાખામાં જઈ અને નોટ બદલી શકાશે. 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બદલી કરી શકાશે. બેંકો પાસે નોટ બદલવા માટે પૂરતા નાણાંની વ્યવસ્થા કરાઈ છે. એક વ્યક્તિ એક વખતમાં 10 નોટ બદલાવી શકશે. એક વ્યક્તિ ગમે તેટલી વાર નોટ બદલાવી શકશે. બેંકો દ્વારા અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પરંતુ દરેકનું સ્ટાન્ડર્ડ અલગ છે. જેમ કે સરકારી બેંકોમાં લોકો નોટ બદલવા આવે તો તુરંત નોટ બદલી દેવામાં આવશે, જ્યારે બીજી જગ્યાએ આઈડી પ્રૂફ તો ક્યાંક પોતાનું ડેટા એન્ટ્રી કર્યા પછી જ નોટ બદલી કરી શકાશે. અમદાવાદના ગોતા ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં ફોર્મ ભરાવતા ખાતાધારકોમાં રોષ જોવા મળ્યો. પાન નંબર, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા ડોક્યુમેન્ટ્સ માંગતા લોકો રોષે ભરાયા છે. ખાતાધારકોનું કહેવું છે કે સ્ટેટ બેંક ફોર્મ નથી ભરાવી રહી તો બેંક ઓફ બરોડા કેમ ફોર્મ ભરાવી રહી છે. ખાતાધારકોએ BOBમાં નિયમ વિરુદ્ધ કામ થઈ રહ્યું છે તેવો આક્ષેપ કર્યો હતો. ભારતીય બનાવટની વધુ એક વિનાશક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલે સફળતાપૂર્વક પરીક્ષણ પૂર્ણ કર્યું છે. ભારતીય બનાવટની વધુ એક ઘાતક મિસાઇલ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું નૌકાદળના પ્રથમ ફ્રન્ટલાઇન ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર INS મોર્મુગાઓ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે આ સફળતા દરિયામાં ભારતીય નૌકાદળની તાકાત દર્શાવે છે. મહત્વનું છે કે આ જહાજ અને તેના શક્તિશાળી શસ્ત્રો બંને સ્વદેશી છે, જે સ્વનિર્ભરતાનું પ્રતીક છે. ઇન્ડો રશિયન સંયુક્ત સાહસ બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું ઉત્પાદન કરે છે, જેને સબમરીન, જહાજો, એરક્રાફ્ટ અથવા લેન્ડ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઇલ મેક 2.8 અથવા ધ્વનિ કરતાં લગભગ 3 ગણી ઝડપે ઉડે છે. ભારત બ્રહ્મોસ મિસાઇલની પણ નિકાસ કરી રહ્યું છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં ભારતે મિસાઇલની 3 બેટરીની સપ્લાય માટે ફિલિપાઇન્સ સાથે $375 કરોડ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ ભારતીય નૌકાદળને મિસાઇલ ડિસ્ટ્રોયર વોરશિપ મોર્મુગાઓ મળી છે. ભારતમાં બનેલા શક્તિશાળી યુદ્ધ જહાજોમાંથી એક INS મોર્મુગાઓ 7,400 ટન વજન ધરાવે છે. ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદી દિગ્ગજ કંપનીઓના CEOને મળ્યા હતા. ઓસ્ટ્રેલિયન ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું.
વડાપ્રધાન મોદી તેમના 3 દેશોના પ્રવાસના ત્રીજા અને અંતિમ તબક્કાના ભાગરૂપે ઓસ્ટ્રેલિયામાં છે. પીએમ મોદી ઓસ્ટ્રેલિયન સરકારના મહેમાન તરીકે 22 થી 24 મે દરમિયાન ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. પીએમ મોદી 24 મેના રોજ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બનીઝની સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાની ટોચની કંપનીના વડાઓને મળ્યા હતા. પ્રધાનમંત્રીએ મંગળવારે સિડનીમાં ઓસ્ટ્રેલિયાની અગ્રણી કંપનીઓના સીઈઓની સાથે મુલાકાત કરી. પીએમ મોદી તેમને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન મોદી સૌપ્રથમ સિડનીમાં ફોર્ટેસ્ક્યુ ફ્યુચર ઇન્ડસ્ટ્રીમાં કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર એન્ડ્રુ ફોરેસ્ટને મળ્યા હતા. આ ઉપરાંત તેઓ ઓસ્ટ્રેલિયાના સુપરના સીઈઓ એવા પોલ શોઇડરને પણ મળ્યા. આ સિવાય પીએમ મોદી સિડનીમાં હેનકોક પ્રોસ્પેકિંગના એક્ઝિક્યુટિવ ચેરમેન ગીના રિનહાર્ટની સાથે વાતચીત કરી હતી. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી તારીખે ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રપતિ એલ્બનીઝ એન્થોનીની સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી મેના રોજ ભારત પરત આવવા માટે નીકળવાના છે. ચારિત્રિક આક્ષેપોથી ઘેરાયેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણની જીભ લપસી છે. તેમણે ગોંડામાં કરેલા વિવાદાસ્પદ નિવેદનને ફરી વિવાદ છેડ્યો છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ હાલમાં વિવાદોમાં છે. મહિલા રેસલર્સે બ્રિજભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે અને તેમની સામે એફઆઈઆર પણ દાખલ કરાઈ છે. દરમિયાનમાં બ્રિજભૂષણે મહિલા રેસલર વિનેશ ફોગાટને મંત્રા કહી છે. સાથે જ પોતાની તુલના ભગવાન રામ સાથે કરી છે. બ્રિજભૂષણે ગોંડાના ધનઈગંજ બંધેમાં એક કાર્યક્રમમાં કહ્યું કે મંત્રાએ ભગવાન રામને 14 વર્ષ માટે વનવાસ મોકલ્યા હતા, પરંતુ જો રામ વનવાસ ન ગયા હોત તો ઘણી બાબતો અધૂરી રહી ગઈ હોત, જેમ કે રામ ક્યારેય કેવટને મળ્યા ન હોત, શબરીના એઠા બોર ન ખાધા હોત અને તેમની હનુમાન અને સુગ્રીવ સાથે મિત્રતા થઈ ન હોત, તો પાપી રાવણનો અંત કેવી રીતે થાત? નાર્કો ટેસ્ટના તેમના નિવેદનનો વિવાદ શમ્યો નથી, ત્યાં તેમણે નવો વિવાદ છેડ્યો છે. वैसे दिनेश फोगाट मेरे लिए मंथरा बन गई.